આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નેશન પ્લસ ન્યૂઝના આ વિશેષ કાર્યક્રમમાં હું હેતલ ભગત આપ સૌનું ફરી એક વખત હાર્દિક અભિવાદન કરું છું. દર્શક મિત્રો, દીકરી વાલનો દરિયો, નારી તું નારાયણી, બેટી બચાવો બેટી પઢાઓ, આવા કેટલા સૂત્રો દીકરીઓ માટે સમાજ દ્વારા આપવામાં આવ્યા છે. દીકરીઓના સારા ઉછેર માટે દરેક માતા પિતા પોતાની દીકરીનું ધ્યાન તો રાખી જ રહ્યા છે, પરંતુ સાથે સાથે સમાજ અને સરકાર પણ એટલું જ ધ્યાન આપી રહી છે. અને સમાજ દ્વારા દીકરીઓ કઈ રીતે પોતાનું રક્ષણ કરી શકે એના માટેનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે. ત્યારે એવી કેટલીક સંસ્થાઓ છે કે જેના દ્વારા આવી સ્વરક્ષણ માટેની તાલીમ આપવામાં આવતી હોય છે દીકરીઓને. ત્યારે આપણા વડોદરા શહેરમાં પણ એક એવી જ એકેડમી છે કે જેના દ્વારા દીકરીઓને નાજુક નહીં પરંતુ નીડર બનાવવાના ઉદ્દેશ્ય સાથે દીકરીઓને પોતાના સ્વરક્ષણ માટેની તાલીમ આપવામાં આવી રહી છે, કે જેમાં તે ફાઇટ કઈ રીતે કરી શકે, પોતાનું રક્ષણ કઈ રીતે કરી શકે, અગર કોઈની પાસે હથિયાર હોય તો એનાથી કઈ રીતે બચી શકાય. અને સાથે જ એસિડ એટેક જેવી પણ ઘટનાઓ બની ચૂકી છે, તો એવા સમયે પણ શું કરવું જોઈએ એવા વિશે ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવતી હોય છે. તો અત્યારે જે પણ અમારા દર્શક મિત્રો જોઈ રહ્યા છે, જે દીકરીઓના માતા પિતા જોઈ રહ્યા છે, એ દરેક માતા પિતાને ક્વેશ્ચન થશે કે એવી કઈ સંસ્થા છે, એવી કઈ એકેડમી છે કે જેના દ્વારા આવી તાલીમ આપવામાં આવે છે, અમારે પણ આ સંસ્થામાં જોઈન થવું છે, એવા અનેક ક્વેશ્ચન થશે. તો હું આપને જણાવી દઉં છું કે આપણા વડોદરા શહેરમાં હોરસ એકેડમી છે કે જેમાં આવી ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવતી હોય છે. તો આજે આપણે એના વિશેની ચર્ચા વિચારણા કરીશું, જેથી આપણા સ્ટુડિયોમાં ખાસ મહેમાનો ઉપસ્થિત છે કે જેમાં સંજયસિંહ પરમાર કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, સાથે જ સુઝુ નાયર કે જેઓ હોરસ એકેડમીના કોચ છે, સાથે જ રોશની ઇન્દવે કે જેઓ તાલીમાર્થી છે. તો સૌ પ્રથમ તો આપ દરેક મહેમાનોનું અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં આપ બધા જ મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો સૌ પ્રથમ તો સંજયસિંહ પરમાર, હું આપણી પાસેથી જ જાણવા માંગીશ કે આ પ્રકારનું જે તમે તાલીમ આપ્યું છે કે હોરસ એકેડમીનો સહકાર વડે તમે આ પ્રકારનું જે તાલીમનું આયોજન કર્યું છે, તો આનો વિચાર સૌ પ્રથમ તમને ક્યાંથી આવ્યો? પહેલાં તો નમસ્કાર વડોદરા અને નેશન પ્લસ ન્યૂઝની ટીમનો હું આભાર વ્યક્ત કરું છું કે પ્રથમવાર જ અમારે અહીંયા આવી રીતે અમને લોકો સુધી અને અમારા થકી લોકોને અવેરનેસ આવે એની માટે અમને મોકો આપ્યો. તો આપણે જોઈએ છે કે એક અત્યારે એવી બધી ઘટનાઓ ઘટે છે, નાની મોટી, એક રેલવે સ્ટેશન છે કે બસ સ્ટોપ છે કે એકાંત જગ્યાઓ છે, તે આવી ઘટનાઓ ઘટતી હોય છે કે છોકરીઓની છેડતી થતી હોય છે, એકાંત હોય છે. તો એવા સમય પર એ લોકોનું પોતાનું રક્ષણ કેવી રીતે કરી શકે, કારણ કે એકદમ તો કોઈ એકદમ એવી રીતે કોઈના મદદમાં આવે ના આવે, કોઈ એકાંત હોય જેવી જગ્યા પર, તો એવી રીતે પોતાનું સંરક્ષણ કરી શકે એટલા માટે આપણે એક વિચાર આવ્યો કે આવું કંઈક કરીએ તો કોઈકનું આ રીતના બચી શકે. એટલે સંજયસિંહ પરમાર, તમારી વાત અને તમારું જે આયોજન છે, જે તમારા થિંકિંગ છે, એ ખરેખર મને ખૂબ ગમ્યા કે આ પ્રકારની તાલીમ આજના સમયમાં દરેક દીકરીઓ માટે ખૂબ જરૂરી છે અને લેવી પણ જોઈએ દરેક મહિલાઓએ. સાથે જ હું સુઝુ નાયરને પૂછવા માંગીશ કે આપ સૌ પ્રથમ તો એ જ જણાવો કે હોરસ એકેડમી છે શું અને કેટલા વર્ષોથી કાર્યરત છે? નમસ્કાર વડોદરા and નમસ્કાર your news channel and thank you for કે અમને તમે ઇન્વાઇટ કર્યા. હોરસ એકેડમી એક એવું એક ઉદ્દેશ્ય લઈને આવી છે કે જે આપણા ઇન્ડિયામાં, ઓલ ઓવર ઇન્ડિયામાં જે સ્પેશિયલી માર્શલ આર્ટ્સનું કહું તો હોરસ એકેડમીમાં ઘણા બધા એક્ટિવિટીઝ છે, તેમાંથી સ્પેશિયલ માર્શલ આર્ટ્સનું કહું તો કે માર્શલ આર્ટ્સ આપણે ઇન્ડિયામાં જનરલી સ્પોર્ટ્સ આયોજિત હોય છે, સ્પોર્ટ્સ માટે કરતા હોય છે. જ્યારે પણ કોઈ પણ પેરેન્ટ્સ ફર્સ્ટ ટાઈમ જ્યારે માર્શલ આર્ટ્સ ક્લાસમાં જ્યારે પોતાના બચ્ચાને જ્યારે એડમિશન માટે જાય છે, તો સૌથી પહેલા એમને એ ક્વેશ્ચન હોય છે કે મારા બચ્ચા જે છે તે સ્વરક્ષણ કરી શકશે, પોતાનું રક્ષણ કરી શકશે. પણ ધીરે ધીરે કરીને શું થાય છે ને કે એ લોકોનું ટોટલી જે છે તે મુદ્દા ચેન્જ થઈ જાય છે અને એ લોકો સ્પોર્ટ્સમાં જતા રહે છે. અને સ્પોર્ટ્સમાં શું છે, મેડલ લાવો, સર્ટિફિકેટ લાવો, એ જ વસ્તુ થાય છે. ઇટ્સ ગુડ, એ વસ્તુ સારું છે, કરિયર માટે પણ સારું છે, બહુ જરૂરી છે. પણ જે મેઇન મુદ્દા શું હતું કે પોતાનું રક્ષણ કરવા માટે આપણે કઈ રીતે શીખી શકીએ. તો અમે લોકો એ વસ્તુને સ્પેશિયલ સ્ટડી કર્યું છે હોરસ એકેડમી, અને હોરસ એકેડમીમાં જ અમારું છે હોરસ મલ્ટી માર્શલ આર્ટ્સ. મતલબ જેટલા પણ માર્શલ આર્ટ્સ છે તે બધાને અમે લોકો ઇન ડેપ્થ નોલેજ આપીએ છીએ. તો હવે શું છે ને કે જ્યારે કોઈ બચ્ચા આવે છે, મતલબ અમે 7 યરથી લઈને
45 યર 50 યર 70 યર મતલબ કે કોઈ લિમિટ એજ લિમિટ નથી મેક્સિમમ. તો એ લોકોને અમે સ્પેશિયલી રોડ ફાઇટ શીખવાડીએ છીએ કે જ્યારે તમે રોડ પર ઊભા રહેશો તો અમે શું સ્પોર્ટ્સ ફાઇટમાં કેવું હોય છે ને કે 1-on-1 ફાઇટ હોય છે, પ્રી પ્લાન હોય છે કે અહીંયા જ કિક વાગશે, અહીંયા જ પંચ વાગશે, અહીંથી મને બચવાનું છે, અહીંથી મને નથી મારવાનું, અહીં મને વોર્નિંગ છે. પણ રોડ પર કોઈ રૂલ્સ રેગ્યુલેશન નથી હોતી. કોઈ ગમે ત્યાં મારશે, ગમે તે મારશે, કોઈ પણ હથિયાર મારશે. તો ત્યાં તમે પોતાને કઈ રીતે સસ્ટેન કરી શકો તે પ્રમાણેનું અમે લોકો ટ્રેનિંગ આપી રહ્યા છે. જેવું કે અમે જે સેલ્ફ ડિફેન્સનું જે વુમન્સ માટે જે સ્પેશિયલ જે ટ્રેનિંગ આપ્યું, તો એ ટ્રેનિંગમાં 7 ડેઝનું ટ્રેનિંગ હતું. દિવસમાં અમે 3 કલાક જેવું ટ્રેનિંગ અમે આપ્યું, 2 to 3 hours ટ્રેનિંગ આપ્યું. અને એ ટ્રેનિંગમાં અમે લોકો મેક્સિમમ એ જ કોશિશ કર્યું છે કઈ રીતે તમે રોડ પર પોતાનો બચાવ કરી શકો. યસ, એટલે મેં પહેલાં પણ કીધું કે આ તમારું જે ટ્રેનિંગ આપી છે, આયોજન કર્યું છે, એ ખૂબ સરસ છે. અને એમાં તમે જે રીતે કહ્યું એ પ્રમાણે મતલબ 7 વર્ષથી લઈને નો એજ લિમિટ, રાઈટ? એટલે એમાં ઘણી બધી મહિલાઓ બધી એજની સમાવેશ થઈ શકે છે. અને ખાસ કરીને એમાં જે સ્ટુડન્ટ બેઝ છે, એટલે કે વિદ્યાર્થીનીઓ છે, એ લોકોનો જ આમાં ખાસ કરીને સમાવેશ થયો છે એવું મને આ વિડીયોમાં પણ દેખાઈ રહ્યું છે. અને 100% વુમન્સ માટે જ હતું, હોરસ વુમન્સ સેલ્ફ ડિફેન્સ. યસ. તો સાથે જ રોશની ઇંદવે હું આપને પૂછવા માંગીશ કે આપ પણ એક સ્ટુડન્ટ દેખાઈ રહ્યા છો મને, તો તમારો અભ્યાસ શું છે, શેમાં અભ્યાસ કરી રહ્યા છો? હેલો, મારું નામ રોશની ઇંદવે છે અને હું BA ફાઇનલ યરમાં અભ્યાસ કરું છું અને સાથે ગવર્મેન્ટ એક્ઝામ્સની પણ પ્રિપેરેશન કરું છું. ઓકે. સાથે જ સંજયસિંહ, હું આપણે પૂછવા માંગીશ કે આ જે તમે આયોજન કર્યું છે એનો ઉદ્દેશ્ય શું છે, કે દરેક મહિલાઓને સ્વરક્ષણ આપી રહ્યા છો, એના પાછળનો ઉદ્દેશ્ય શું છે, કે આગળ ભવિષ્યમાં આને પણ મતલબ લાગતું વળગતું રહેશે? એ જ મેડમ, કે હવે અહીંયાથી છે ને એક સર્ટિફિકેટ આપ્યું છે. એ લોકો ઇન ફ્યુચરલી બહાર જશે તો એ લોકોને સર્ટિફિકેટ છે ને એનું પણ એક મહત્વ છે, તો એ એમને કામ લાગશે. અને બીજી વસ્તુ કે એ લોકો પોતાનું સંરક્ષણ જાતે કરી શકશે. આવી કોઈ પણ ઘટનાઓ, બળાત્કાર થાય છે કે પછી છેડછાડ થાય છે, તેવી જગ્યા પર એ પોતે નાજુક નહીં બને, ડરે નહીં અને તેનો સામનો કરી શકશે. એ આપણા માટે મહત્વની વાત છે. જી, ખૂબ સરસ. સુઝુ નાયર, હું આપણે પૂછવા માંગીશ કે મેં પણ આ વિડીયો જોયા છે અને અમારા દર્શક મિત્રો પણ જોતા હશે, તો એના રિલેટેડ હું પૂછવા માંગીશ કે આપ જે તાલીમ આપો છો એમાં કયા કયા પ્રકારની તાલીમ આપો છો? હા, માર્શલ આર્ટ જે છે તેમાં કરાટે, જુડો, UFC જેવા ફાઇટ છે તે, પછી WE કરીને જે ફાઇટ હોય છે તે, પછી MMA જે મિક્સ માર્શલ આર્ટ્સ હોય છે તે. તો મતલબ આ બધા જે છે ને તે એક માર્શલ આર્ટ છે. જનરલી આપણે ઇન્ડિયામાં એ બધાને ખબર નથી, કેમ કે જો કે અમારા ક્લાસમાં છે તો કોઈ અમને કહે કે સર અમને છે ને માર્શલ આર્ટ શીખવું છે. ઠીક છે, તો અમે કહીએ છીએ હા માર્શલ આર્ટ્સમાં કયું શીખવું છે. ત્યારે અમને એવું લાગે છે કે યાર માર્શલ આર્ટ્સમાં પણ અલગ અલગ વેરાયટી હોય છે. તો મેઇનલી એ છે કે માર્શલ આર્ટ્સ એક ફોર્મ છે, તેમાં આ બધી જ સ્ટાઇલ છે જે શીખવામાં આવે છે. ઓકે, તો ફર્સ્ટ માર્શલ આર્ટ છે. અને મેમ તમારો એક્સક્યુઝ મી, તમારો ક્વેશ્ચન્સ એકચ્યુઅલી શું, તમે બીજું શું પૂછ્યું હતું ક્વેશ્ચન્સમાં? હા, એટલે કે કયા કયા પ્રકારની, જે તમે જવાબ આપી દીધો છે કે કયા કયા પ્રકારની તાલીમ માર્શલ આર્ટ છે, અને એ બધાને મર્જ કરીને એમાંથી જે સૌથી બેસ્ટ વસ્તુ છે જે તમે રોડ પર એપ્લાય કરી શકો છો તે અમે એક્ઝિક્યુટ કરીએ છીએ અને બચ્ચાઓને ત્યાં સુધી શીખવાડીએ છીએ. ઓકે. સાથે જ રોશની ઇંદવે, હું આપણે પૂછવા માંગીશ કે આપ જે આ સ્વરક્ષણની તાલીમ લઈ રહ્યા હતા તેમાં સરળતાથી તમે લઈ શક્યા છો, એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે, એના વિશે થોડું જણાવશો? એકચ્યુઅલી જ્યારે અમે આ તાલીમ લઈ રહ્યા હતા ત્યારે અમને એવું લાગતું જ નહોતું કે અમે કોઈ તાલીમ લઈ રહ્યા છીએ. જે અમારા જોડે રોજબરોજની ઘટના થતી હોય છે અને જેમાં અમે અનકમ્ફર્ટેબલ ફીલ કરતા હોય છે, તો એમાં સર, સંજય સર અને સુજુ સર બંને અમને બહુ સરસ રીતે સમજાવ્યું, અમારો કોન્ફિડન્સ જે છે એને બહુ બિલ્ડઅપ કર્યો અને અમે ફિઝિકલી પહેલાં અમને ફિટ કર્યા કે તમારે કઈ કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ, તમે કઈ રીતે એને તમે ઉપયોગમાં લઈ શકો છો. અમે ડેલી એક્સરસાઇઝ કરતા હતા. અલગ અલગ એજના અને અલગ અલગ વેટની લેડીઝ અમારા સાથે હતી, તો એ અમને એમના એક્સપિરિયન્સ કહીને અમને સાથે સમજાવતા હતા અને અલગ અલગ ફાઇટ માટેના મૂવ્સ અમને શીખવાડતા હતા. તો આનાથી અમને બહુ સારો ફાયદો થયો. ઓકે. સંજયસિંહ, હું આપણે પૂછવા માંગીશ કે તમે એઝ અ એક સામાજિક કાર્યકર્તા તરીકે આટલું સરસ આયોજન કર્યું અને સાથે જ હોરસ એકેડેમીનો પણ તમે સાથ લીધો છે, તો હું આપણે પૂછવા માંગીશ કે હોરસ એકેડેમી અને સામાજિક કાર્યકર્તા તરીકે પણ તમારી પાસે અમુક ટીમ હશે, તો એમાં આ એકેડેમીમાં અને આ આયોજનમાં કેટલા લોકો જોડાયેલા હતા? મારી સાથે તો આ હોરસ એકેડેમી, એમની સાથે
હોરેસ એકેડમીમાં એક આ સુજુ સર મેન છે અને એમની સાથે એમના મિત્ર જ છે સંજયસિંહ બારિયા. એ પણ એટલે બંને સાથે અને એમની ટીમના 3-4 સભ્ય હતા જે ઓલરેડી ટ્રેનિંગ લઈ ચૂક્યા હતા. તો એમના ફૂલ સપોર્ટથી આ કાર્ય સફળ થયું છે. અને બીજી વસ્તુ કે મારા સપોર્ટની અંદર જોઈએ તો મારા સપોર્ટની અંદર અમુક મારા મિત્રો પણ હતા. એ લોકોનો પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અને કોર્પોરેટર અમારા છે નરવીસિંહ ચુડાસમા, પછી જે સી ટીમ બોલાયા એમના દ્વારા અમારે જે પણ આયોજન થયું હતું તેની અંદર એમનું આ દરેક બાળક અને વિદ્યાર્થીઓનું આપણે જે લોકોએ તાલીમ લીધી છે એ લોકોનું અમે સન્માન કર્યું છે. યસ, ચોક્કસથી. તો સાથે જ સુઝુ નાયર હું આપણે પૂછવા માંગીશ કે આપ એઝ અ મતલબ કોચ તરીકે જ્યારે પણ મતલબ આવી રીતની કોઈ તાલીમ આપતા હોય કે બાકી બધા પણ આર્ટ્સમાં અમુક લોકો જોડાયેલા હોય તો એ દરમિયાન ખાસ કરીને આ તાલીમની વાત કરીએ તો એમાં કોઈ ડાયટ ફૂડ કે ડાયટ પ્લાન અનુસરવાનો હોય છે ખરો, ફોલોઅપ લેવાનો હોય છે ખરો? હા, બિલકુલ. જનરલી માર્શલ આર્ટ્સમાં કેવું છે ને કે તમારું દરેક વસ્તુ ડાયજેસ્ટ બહુ સારી રીતે થઈ જતું હોય છે. એટલે ખાવા પીવામાં તમારે જે છે તેમાં કોઈ વધારે રોકટોક નથી. પણ એના થોડાક સમય ને એ બધું અમે લોકો બચ્ચાઓને ફોલો કરવાનું કહીએ છીએ. જે જનરલી આપણા પ્રાચીન કાળમાં હતું, તમને ખબર હોય તો કે આફ્ટર 7 જે છે આપણે ફૂડ નથી લેતા. તો અમે એ લોકો બચ્ચાઓને એ વસ્તુ અમે લોકો થોડું ગાઈડ કરીએ. પછી ઇવનિંગમાં હેવી ફૂડ લેવું જોઈએ. એવા ઘણા બધા વસ્તુઓ અમે લોકો સજેસ્ટ કરતા હોય છે. અને દરેકનું એજ કેટેગરી, વેટ કેટેગરી ડિફરન્સ હોય છે. અને એ લોકોના જે ફૂડ ઇન્ટેકનો જે સ્ટાઇલ છે ઘરમાં તે અલગ હોય છે. તો એકોર્ડિંગ ટુ ધેટ અમે લોકો એ લોકોને ગાઈડ કરતા હોઈએ છીએ કે તમને શું ખાવાનું અને કઈ ટાઈમ પર ખાવાનું અને કેટલા પોર્શનમાં ખાવાનું. ઓકે, એટલે બધાનો અમુક પ્રમાણમાં પ્રોટીન જોઈતું હોય કે કેલેરી જોઈતી હોય એ પ્રમાણેનું પણ તમે ડાયટ ફૂડ આપતા હશો, રાઈટ? અને સ્ટેમિના અને એન્ડ્યોરન્સ માર્શલ આર્ટ્સમાં સૌથી જરૂરી છે. અને ખાસ કરીને જ્યારે સ્ટ્રીટ ફાઇટમાં જે ઊભા હોય ને ત્યારે તમારું સ્ટેમિનાની બહુ જ જરૂરત પડશે તમને. કેમ કે જનરલી શું છે, અમે જ્યારે ક્લાસમાં જે ટ્રેનિંગ આપતા હોઈએ છીએ અને તમે એ ટ્રેનિંગ લઈને જ્યારે તમે સ્ટ્રીટમાં જશો ને તો તમે ખાલી 30 to 40% ખાલી એક્ઝિક્યુટ કરી શકશો. ઓકે, તો અમે લોકો એ એટલીસ્ટ મોર ધેન 80% એક્ઝિક્યુટ કરી શકે તેના માટે અમે લોકો ટોટલી એ લોકોને ટ્રેન કરતા હોઈએ છીએ. સાયકોલોજીકલી એન્ડ ફિઝિકલી, નોટ ઓનલી ફિઝિકલી. સાયકોલોજીકલી પણ અમે એમને ટ્રેન કરતા હોઈએ છીએ કેવા સિચ્યુએશન પર તમને કઈ પ્રમાણેનું ડિસિઝન લેવાનું છે. ઓકે, તો એટલે આ સાયકોલોજીકલ અને ફિઝિકલી બધી જ પ્રકારની તમને આમ શું કહેવાય અછત ના વર્તાય એ રીતનું તમે ધ્યાન રાખતા હો છો. એના માટે સ્પેશિયલી અમારી ટીમે પૂરું સ્ટડી કર્યું છે. જે અમે કેસ સ્ટડી મેક્સિમમ કરતા હોય છે કે હમણાં જે લેટેસ્ટ ઘટના ઘટી, તો એ ઘટના કેમ કે કેવું છે ને કે આજથી વર્ષો પહેલા કેવું છે કે તલવારથી ફાઇટ થતું હતું, લાઠીથી ફાઇટ થતું હતું, અને અત્યારે કેવું છે ગનથી થાય છે. ઓકે, અને મતલબ કે ફાઇટના હંમેશા સિચ્યુએશન ચેન્જ થતું રહેશે. તો હમણાંનો સિનારીઓ શું છે, ક્યાં ક્યાં ફાઇટ થઈ શકે છે, કયા કયા સિચ્યુએશન પર ફાઇટ થઈ શકે છે, તો એકોર્ડિંગ ટુ ધેટ તમે કઈ રીતે એને ડિફેન્સ કરશો ને કાઉન્ટર કરશો, તે અમે લોકો બચ્ચાઓને એકદમ ટોટલ રેડી કરીને આપીએ છીએ. ઓકે, ચોક્કસ. આ સાથે જ રોશની ઇંદવે હું આપણે પૂછવા માંગીશ કે આપે પહેલા જ્યારે વાત કરી ત્યારે તમે જણાવ્યું હતું કે આ જે તાલીમ આપી છે કે આ જે આયોજન છે એમાં દરેક એજ ગ્રુપની કે અલગ અલગ વેની મહિલાઓ જોડાયેલી હતી. તો એના વિશે થોડું કહેશો કે ખાસ કરીને કયું એજ ગ્રુપ હતું, કયા વેની મહિલાઓ હતી, એના વિશે થોડું જણાવશો? જરૂરથી. અમારી સાથે નાની છોકરીઓ જે સ્કૂલમાં જતી હોય છે, 4-5મા ધોરણથી લઈને 40-45 વર્ષની લેડીઝ પણ હતી. તો એ બધાનો જે સરાઉન્ડિંગ હોય છે તે અલગ અલગ હોય છે. જે નાની છોકરીઓ હોય છે મોસ્ટલી સ્કૂલમાં જતી હોય છે, ક્લાસમાં જતી હોય છે. પરંતુ જે 12થી લઈને 30-35-40 વર્ષ સુધીની જે લેડીઝ છે એમનું વાતાવરણ અલગ હોય છે. તે માર્કેટમાં જતા હોય છે, બસમાં ટ્રાવેલ કરતા હોય, ટ્રેનમાં ટ્રાવેલ કરતા હોય. તો એમની સાથે કોઈને કોઈ એવા અનુભવ થયા હોય કે જ્યારે એમને અનકમ્ફર્ટેબલ ફીલ કર્યું હોય અને ત્યારે તેમને આ તાલીમની જરૂર પડી હોય. તો એ લોકો એમના અનુભવ અમને શેર કરતા હતા અને એ લોકો અમને મોટિવેટ કરતા હતા કે તમે પણ આ વસ્તુને શીખો અને અહીંયા શીખ્યા પછી ઘરે પણ એની પ્રેક્ટિસ કરો. જે અમને ખૂબ જ મદદરૂપ થઈ છે. ખૂબ સરસ વાત કીધી તમે કે દરેક મહિલાએ પોતાના અલગ અલગ એક્સપિરિયન્સ શેર કર્યા અને જેનાથી મતલબ જે પણ નાની છોકરીઓ છે કે જે પણ ભણતી વિદ્યાર્થીઓ છે એ લોકોને પણ ભવિષ્યમાં કામ લાગી શકે આવા એક્સપિરિયન્સ શેર કરવાથી કે આવી પણ સિચ્યુએશન થાય છે લાઈફમાં, રાઈટ? તો આ સાથે જ સંજયસિંહ પરમાર હું આપણે પૂછવા માંગીશ કે તમે એક સારા સામાજિક કાર્યકર્તા તરીકેનું કાર્ય કરી રહ્યા છો, તો એના વિશે તમે શું કહેશો કે કયા કયા પ્રકારના તમે કાર્ય અત્યાર સુધી કર્યા છે અને શું કરવા માંગો છો? પહેલાં તો એવું કહીશ કે આપણે કેવું છે કે અહીંયા આપણે અત્યારે જસ્ટ હમણાં થોડોક ટાઈમ પહેલાં જ આપણે કોરોના ગયો
Yes. તો કોરોના જેવી મોટી મહામારી આવી હતી ત્યારે પણ મારો મિત્ર એક સેજલ વ્યાસ છે, જે બરોડામાં નામ છે, અને ટીમ રિલ્યુશન છે, તો એના સાથે અમે જોડાયેલા છે. તો એ કેવું છે કે એ કોરોનાના ટાઈમ પર જે મોટા હોસ્પિટલ છે, ગોત્રી છે, સમરસ હોસ્પિટલ છે કે SSG, Yes. તો એવી તમામ જગ્યાઓ પર અમારે લીંબુ શરબત 24 કલાક વાળતા હતા. જમવાનું, ચા, નાસ્તો એવી રીતે અમારે 60 જણની ટીમ હતી. એ લોકોને અમે પ્રોવાઈડ કર્યું છે. ઓકે, ચોક્કસ. તો હા, અમુક આવી કેટલી સેવાઓ છે, અને પોતે અનાજની કીટો પણ અમે બધાને આપેલી છે. તો એવું જે પણ જરૂરિયાત છે એ જરૂરિયાતમંદ લોકોને અમે હંમેશા મદદ કરતા આવ્યા છે, અને આગળ પણ એ જ ઉદ્દેશ છે કે જે પણ જરૂરિયાતમંદ લોકો છે, શિક્ષણ છે કે પછી વિધવા મહિલાઓ છે, એ લોકોનું પ્રત્યે અમે આ જે કાર્ય છે અમારું આગળ વધાવતા રહીશું. ઓકે. ચોક્કસથી મને એક ક્વેશ્ચન છે આ સાથે જ સંજયસિંહ પરમાર આપણી જોડે, કે તમે જે કીધું કે લીંબુ શરબત પણ તમે આપતા હતા, કે અનાજ કીટનું પણ વિતરણ કરતા હતા, કે અમુક જે પણ જરૂરિયાત વસ્તુ હોય એ તમે દરેક લોકોને આપતા હતા જેને જરૂરિયાત છે એ લોકોને. તો ક્વેશ્ચન એ છે કે આની પાછળનું ફંડ કોણ આપે છે? ફંડ એ જ કે જો અમે લીંબુ શરબત જ્યારે આપતા હતા ત્યાં આગળ લોકો હોસ્પિટલમાં આવતા હતા, ત્યારે લોકો પોતાના જે છે પેરેન્ટ્સ એ લોકોને મૂકીને જતા રહે. પછી એ લોકો કહેતા હતા કે ભાઈ તમે આટલું સરસ કામ કરો છો, અમે તો અહીંયા ઊભા પણ રહેવા માટે એ લોકોને ડર લાગતો હતો કોરોનાના ટાઈમ પર. તો એ લોકો અમે ત્યાં આગળ ઊભા રહેતા હતા, એ લોકોને એટલું ગર્વ મહેસૂસ થતું હતું. તો એવા કેટલાય લોકો હતા કે ભાઈ અમારા તરફથી લીંબુ, અમારા તરફથી ખાંડ, એવું લોકો અમને કહેતા હતા, અને એ લોકો આપતા હતા પણ. તો એ લોકોનો જે સહયોગ છે, એ ભલે એ લોકોને ડર હતો કોરોનામાં અહીંયા હોસ્પિટલ સુધી પહોંચવાનો, પણ આ રીતના અમને એ લોકો હેલ્પ કરતા હતા. આના માટે તો હું પણ આપણે એટલું જ કહેવા માંગીશ કે જે રીતે મતલબ દરેક સામાજિક કાર્યકર્તા આ રીતની હેલ્પ કરતા હતા, એ તમામ સામાજિક કાર્યકર્તાઓને ખૂબ અભિનંદન પાઠવું છું કે ખૂબ સરસ તમે કાર્ય કરી રહ્યા છો, અને આવું અવિરતપણે આગળ પણ કરતા રહો, એટલું જ હું કહેવા માંગીશ, જે ખરેખર આપણા બધા જ માટે ગર્વની વાત કહેવાય. આ સાથે જ કોચ સુઝુ નાયર, હું આપણે પૂછવા માંગીશ કે આ જે પ્રકારનું આયોજન કર્યું હતું અને સ્વરક્ષણની જે તાલીમ આપી રહ્યા હતા, ત્યારે તમને એવું થતું હતું કે આ પ્રકારની તાલીમ જેટલી પણ મહિલાઓ છે, દરેક મહિલાઓ પોતાના લાઈફમાં એક વખત લેવી જ જોઈએ? શું કહેશો આના વિશે? બિલકુલ મેમ, અમે લોકો છે ને એટલા માટે જ ફ્રીના કેમ્પ કરતા હોઈએ છીએ, ફ્રી વર્કશોપ કરતા હોઈએ છીએ, કેમ કે અમારો મેઇન ઉદ્દેશ્ય જે છે કે દેશની બધી જ સ્ત્રી, બધી જ મહિલાઓ જે છે તે આ વસ્તુને એટલું જ સારી રીતે જાણે ને એટલું જ એને ફોલો કરે જે રીતે રોજ સવારે ઉઠીને આપણે ભગવાનને પ્રે કરતા હોઈએ છીએ. તો આ માર્શલ આર્ટ જે છે, જે સેલ્ફ ડિફેન્સનો જે સ્કિલ છે, તે કોઈ હોબી નથી. જનરલી આપણું ટ્રેન્ડ કેવું થઈ ગયું છે કે યાર કે આ મારો હોબી નથી તો આ નહીં કરતો, પણ આ એકચ્યુઅલી હોબી છે જ નહીં. આ તો ઘરના દરેક સદસ્યને આવડવું જ જોઈએ. અને માર્શલ આર્ટ છે ને તમારા કેરેક્ટરને જે છે ને ટોટલી ડિફરન્ટ કરે છે, તમારી પર્સનાલિટીને ડેવલપ કરે છે. એક ગલત ઇન્સાન હશે ને તે પણ કદાચ માર્શલ આર્ટ શીખ્યા પછી સારો ઇન્સાન બની જાય છે, કેમ કે તમને સાયકોલોજી ને ફિઝિકલી તમને એક બહુ સારું એક ટ્રેન કરે છે, અને બહુ સારું એક એક્સરસાઇઝ આપે છે, અને તમને એક પ્યોર બનાવે છે. અને અમે લોકો દેશના જેટલા પણ સ્ત્રી છે તે બધા, મતલબ કે મેમ બહુ ડિફિકલ્ટ છે આ વસ્તુ કેવું કે 100% સ્ત્રી, 100% મહિલા, પણ અમે લોકો પૂરું કોશિશ કરીશું કે દેશના 100% મહિલાઓ સુધી આ વસ્તુ પહોંચે. તો એના માટે જ અમે લોકો, અને કેવું છે કે અમે જે ફ્રીમાં જે આ કેમ્પ કર્યું તેમાં બધા એવું નથી કે પૈસા નથી એટલે અમે નથી આવતા, એવું પણ નથી. જે લોકો બહુ વેલ સેટ હતા તે લોકો પણ આવીને જોયું કે શું છે આ વસ્તુ જોઈએ, અને પછી એ લોકો કીધું ખરેખર અમને ખબર જ નથી કે યાર કે આવું પણ ઘટનાઓ ક્યારે પણ ઘટી શકે છે, કેમ કે આપણે એટલા સારા શહેરમાં રહીએ છીએ, ગુજરાતમાં રહીએ છીએ, એવા સ્ટેટ છે આપણો ગુજરાત કે જ્યારે કોઈ પ્રોબ્લેમ થતું નથી. વડોદરા જે છે તે આપણે ઇન્ડિયાનું સેકન્ડ સેફેસ્ટ સ્ટેટ છે, જે બધાને ખબર છે. તો આપણે લોકો સેફ છે, પણ જરૂરી નથી ને ફ્યુચરમાં પણ આપણે સેફ હોઈશું. અગર બીજી કોઈ જગ્યા આપણે ગયા, બીજા કોઈ સ્ટેટ, બીજા કોઈ કન્ટ્રીમાં ગયા, તો ત્યાં તમે શું કરશો? તો દરેક મહિલાઓને લેવું જ જોઈએ આ વસ્તુ. જી ચોક્કસથી, અને તમે ખૂબ સારી વાત કરી કે આપણે અહીંયા બરોડા સિટી એવી છે કે ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાત એવું છે કે જ્યાં તમને કોઈ દિવસ મતલબ આમ અનસેફ ફીલ નથી થતું. રાત્રે પણ, અડધી રાત્રે પણ મહિલાઓ બહાર નીકળશે તો પણ એ સેફ જ રહેશે, અને સાથે જ આપણી પોલીસની ટીમ પણ પેટ્રોલિંગમાં હોય છે, એટલે કોઈ જ એવા ક્વેશ્ચન નથી ઉઠતા કે અનસેફ ફીલ કરે. બટ હા, ઇન ફ્યુચર માટે કે તમારે આઉટ ઓફ સ્ટેટ જવાનું હોય કે આઉટ ઓફ કન્ટ્રી જવાનું હોય તો એના માટેની આ તાલીમ ખૂબ જરૂરી છે. એટલે ખૂબ સરસ વાત કરી. અને મેમ એક વસ્તુ તમને એવું કહેવા ચાહું છું કે
જેટલા પણ વિમેન્સ છે ને તેમને હું શું કહું છું કે જો કે નાના બચ્ચા છે જે અત્યારે સેફ છે પોતાના પેરેન્ટ્સની સાથે છે, Yes. સ્કૂલ કોલેજમાં જાય તો ટીચર સાથે છે, પણ જ્યારે તમે બહાર નીકળો, કદાચ તમને એવું કોઈ સિચ્યુએશન થયું કે રાત્રે 2 કે 3 વાગે તમને બહાર રહેવું પડ્યું, Yes. તો તમારા પેરેન્ટ્સને એ ટેન્શન નહીં થાય કે મારા બચ્ચાને શું થયું. યસ એ કહે છે કે હું કાલે સવારે બુક વાંચી મતલબ અખબાર વાંચી લઈશ, ન્યૂઝપેપર વાંચી લઈશ કે એણે કોને ઠોકીને આવ્યો, હા હા હે ને? તો એ કોન્ફિડન્સ જોઈએ. એવું Yes. સિચ્યુએશન થાય નહીં, પણ કદાચ એવું સિચ્યુએશન થાય તો પણ પેરેન્ટ્સ આરામથી શું છે કે મારા બચ્ચાને તો કશું જ નહીં થાય. હા ને, કેમ કે એમ્પ્ટી હેન્ડ વેપન છે એમને પાસે, Yes, મતલબ yes. કે હાથમાં કોઈ વેપન નથી, પણ એમના પૂરો બોડીને જે લોકોએ વેપન તરીકે તૈયાર કર્યું છે. તો એ જરૂર બધા જ હા મહિલાઓને અને કહેવાય છે. ખાસ કરીને તમારો ઉદ્દેશ્ય પણ એ જ છે ને કે દરેક મહિલાઓને નાજુક નહીં પરંતુ નીડર બનાવવાની જરૂર છે. Yes. અને એટલા માટે જ આ દરેક મહિલા, જે તમે પહેલા પણ વાત કરી કે આ હોબી નહીં બટ એક નેસેસરી એક લાઈફમાં હોવું જ જોઈએ કે આ વસ્તુ શીખવાની જ છે. શીખવાની જ યસ, એટલે આ ખૂબ સરસ તમારો ઉદ્દેશ્ય છે. અને હું પણ પ્રાર્થના કરીશ ભગવાનને કે તમારો ઉદ્દેશ્ય જે છે એ દરેક 100% મહિલાઓ આનો ટ્રેનિંગ લે અને એ લોકો સફળ થાય પોતાની લાઈફમાં. સાથે જ એઝ અ તાલીમાર્થી રોશની ઇન્દવે હું આપણે પૂછવા માંગીશ કે તમે બીજી મહિલાઓને શું કહેશો કે જે મહિલાઓ આ વિશે નથી જાણતી અને એ લોકોએ પણ આમાં જોડાવવું જ જોઈએ કે આવા પ્રકારની તાલીમ લેવી જ જોઈએ, એના વિશે શું કહેવા માંગશો? હું બધાને આજ રિક્વેસ્ટ કરવા માંગીશ કે આજે તાલીમ જે છે તે દરેક નાનામાં નાની છોકરીથી લઈને લેડીઝ સુધી પહોંચવી જ જોઈએ, જે ખૂબ જ જરૂરી છે. કેમ કે ભવિષ્યમાં તમારા સાથે શું થવાનું છે તમને કે મને ખબર નથી હોતી. ક્યારે પણ કોઈ પણ ઘટના બની શકે છે અને આપણે ચારે બાજુ કેવા લોકો ફરે છે આપણને નથી ખબર હોતી. જેમ કે તમે ક્લાસમાં જાઓ છો, સ્કૂલમાં જાઓ છો, કોલેજમાં જાઓ છો, માર્કેટમાં, મોલમાં, કોઈ પણ જગ્યાએ જાઓ છો, તો તમારા માતા પિતાને કે તમારા ભાઈને કે તમારા હસબન્ડને એ વસ્તુનું ટેન્શન ના હોવું જોઈએ કે તમે એકલા છો. ઇવન પોલીસ પણ આપણા સહાય માટે ઊભી હોય છે, પણ તેમને પહોંચવા માટે બી કે તેમને આવવા માટે બી એક સમય લાગતો હોય છે, પણ એ થોડા સમયમાં જ આપણે પોતાની રક્ષા કરવાની હોય છે. કહેવાય છે કે ઇતિહાસથી લઈને આજ સુધી ઝાંસીની રાણીને લઈ લો કે હજુ બી તમે જોઈ લો સુનિતા વિલિયમ્સ છેક અવકાશમાં પહોંચી ગઈ છે. તો આપણે પોતાની રક્ષા કરી શકીએ છીએ. આપણને સાથે કોઈ મેલ હોવાની જરૂર નથી. આપણે ખુદમાં જ એક વેપન છીએ અને જે ઇતિહાસે પણ પ્રૂવ કર્યું છે ને આપણે જાતે પણ પ્રૂવ કરવાનું જ છે. અને સાથે સાથે હું બધાના પેરેન્ટ્સને પણ એ રિક્વેસ્ટ કરીશ કે પોતાની છોકરીઓને પોતાના ઘરમાં જેટલી પણ લેડીઝ છે એમને આવી તાલીમમાં જરૂરથી મોકલો અને એમને આગળ જવાનો એમને એક અવસર પૂરો પાડો. ચોક્કસથી તમે પણ ખૂબ સરસ વાત કીધી કે દરેક મહિલાઓના હાથમાં છે પોતાનું રક્ષણ, એ પોતાના હાથમાં છુપાયેલું છે, બટ બસ એને બહાર કાઢવાની જરૂર છે, રાઈટ? કે આવા તાલીમના ઉદ્દેશ્યની સાથે કે આવા તાલીમ લીધા બાદ તમે એને બહાર લાવી શકો છો કે એક તમારો કોન્ફિડન્ટ લેવલ એ આવી શકે છે, રાઈટ? આ સાથે જે સંજયસિંહ પરમાર હું આપણે પૂછવા માંગીશ કે આપ એઝ અ સામાજિક કાર્યકર્તા તરીકે કાર્ય કર્યું, ખૂબ સરસ આયોજન કર્યું, પરંતુ ત્યારબાદ તમે એક મતલબ કંઈક વસ્તુ પણ આપી છે, તો એમાં કઈ કઈ વસ્તુઓ આપી છે દરેક તાલીમાર્થીઓને, એના વિશે થોડું કહેશો? એમાં એક બેગ છે, વોટર બેગ છે અને સર્ટિફિકેટ. તો આ રીતના આપણે એ લોકોને એક પ્રોત્સાહન તરીકે એ લોકોને એક યાદ રહે કે ભાઈ આ રીતના અમે કોઈક ટ્રેનિંગ લીધી હતી અને આ રીતના અમને કંઈક મળ્યું હતું. બસ એ ઉદ્દેશથી. અને બીજી વસ્તુ કે આની અંદર બી આપણને એક શું છે કે દરેક નાનું કાર્ય હોય કે મોટું કાર્ય હોય, આપણે આવું કંઈક સેવાનું કાર્ય કરતા હોય તો એકલા હાથે થાય એવું કોઈ શક્ય ના હોય. તો એવી રીતે મારા જે સપોર્ટર્સ છે, આપણે જસ્ટ કોલ છે એનિમલ, વિક્રમ મિસ્ત્રી છે, પછી મહેન્દ્ર સિંધા છે, પછી મારા હેમાંશુ પટેલ છે, પછી રાજેશભાઈ અગ્રવાલ છે, તો અને આપણા સપોર્ટર્સ છે નરવીસિંહ ચુડાસમા. તો આવા લોકો છે. અને એની અંદર આપણે ખાસ તો મેન કે અમારા જે છે આપણા કોચ હોરેસ એકેડેમીના કે સુજુ સર અને સંજય સર એક પણ રૂપિયાનું કંઈક એવું નથી વિચાર્યું કે મને શું મળશે. બસ એમને એક પણ સેટ પણ વાર વિચાર્યું નથી. એકદમ નિસ્વાર્થ ભાવે એ લોકોએ આ રીતના હોરેસ એકેડેમી માટે મેં જસ્ટ વાત કરી અને એ લોકોએ હા પાડી દીધી ને એટલું સરસ રીતે એ લોકોએ ટ્રેનિંગ લોકોને આપી છે. ત્યાં આગળ એક ડોક્ટરો પણ હતા, સીએ પણ હતા, એ પ્રકારના લેડીઝો પણ ત્યાં આવતા હતા અને એ લોકો ઘણા ખુશ થઈ ગયા હતા આ કાર્યથી. ખૂબ સરસ. તો સાથે જ હું કોચ સરને હું પૂછવા માંગીશ કે જે રીતે સંજય સરે જણાવ્યું કે ઘણી બધી મહિલાઓને તાલીમ આપી છે, તો અત્યારે તમે ઘણી બધી મહિલાઓને તાલીમ આપી, પરંતુ આગળ શું કે ફ્યુચરમાં તમે કંઈક વિચાર્યું છે કે હવે આનાથી પણ મોટું મારે આયોજન કરવું છે કે એવું કંઈક? હા બિલકુલ મેમ. અમે લોકો તાલીમ આપતા રહ્યા છે અને આપતા રહીશું. નાનું હોય યા મોટું હોય,
તે ઇમ્પોર્ટન્સ નથી. અમે નાનામાં નાના ગામમાં પણ પહોંચીને અમે લોકો આપી રહ્યા છે. 2023માં અમે લોકો મોર દેન 6000 ગર્લ્સને અમે લોકો ટ્રેનિંગ આપ્યા છે. ઓકે, અને ટોટલી ફ્રી ઓફ કોસ્ટ. હાલાકી એમાં ગવર્મેન્ટનું બહુ સારું સપોર્ટ છે, જેવું કે મહાલક્ષ્મી કરીને એક પ્રોજેક્ટ છે, જે સ્પેશિયલી બધા સ્કૂલના જે ગર્લ્સ છે ને તેના માટે સ્પેશિયલ બનાવવામાં આવ્યું છે. અને એ જે ટ્રેનિંગ છે તેમાં અમને લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા અને અમે એ લોકોને બહુ સારી રીતે ટ્રેનિંગ આપી. 15 ડેઝનું ટ્રેનિંગ હતું, પછી એક જે હતું તે 36 ડેઝનું ટ્રેનિંગ હતું. તો અમારો પૂરું ટીમ એમાં લાગ્યા હતા અને આગળ ચાલીને પણ અમે જે છે દેશની દરેક મહિલા સુધી આ પહોંચાડીશું. અને કોઈને પણ કોઈ પણ મહિલાને મતલબ આની અંદર જોઈન થવું હોય તો એ કઈ રીતે તમારો કોન્ટેક્ટ કરી શકે, કે કોઈ વેબસાઇટ કે કોઈ પેજ છે સોશિયલ મીડિયા પર, એવું કંઈક ખરું? હા, બિલકુલ. સોશિયલ મીડિયામાં હોરસ એકેડેમી એન્ડ હોરસ મલ્ટી માર્શલ આર્ટ્સ, આ બે નામથી અમારા પેજ છે, જેને ફોલો કરી શકો છો. અને બહુ જલ્દી જે છે તમારો એક વેબસાઇટ જે છે તે પણ લોન્ચ થઈ જશે. ઓલમોસ્ટ 50% વર્ક એનું થઈ ગયું છે. ઓકે. અને તમારા જેવા જે સારા જે નીતિથી જે વસ્તુ, જો કે અમે લોકો આ વસ્તુ જે સમાજને એક સારા નીતિથી પ્રોવાઈડ કરી રહ્યા છે, એટલા માટે અમારું સક્સેસ ગયો. અને તમારા જેવા જે મીડિયા છે જે આ બધા વસ્તુને કવર કરી રહ્યા છે, તો મેક્સિમમ લોકો શેર કરશે એકબીજાને, તો એના થ્રુ પણ બધાને ખબર પડશે કે આવું એક એકેડેમી છે. એટલે આનાથી ઇન શોર્ટ કહી શકાય કે એક પ્રકારની અવેરનેસ આવે લોકો. યસ, કરેક્ટ. અને અવેરનેસ થી જ બધી વસ્તુઓ પોસિબલ થઈ શકે. યસ. સાથે જ રોશની દવે, હું આપણે એક છેલ્લો મેસેજ કે જે અમારા દર્શક મિત્રોને તમે જણાવવા માંગશો અને એન્કરેજના ભાગરૂપે તમે શું કહેવા માંગશો એના વિશે થોડું ટૂંકાણમાં. હું એવું કહેવા માંગીશ કે તમે કોઈ પણ આ એકેડેમી સાથે જોડાઓ છો કે તમે ફિઝિકલી ફિટ થાઓ છો, એનાથી તમારા મેન્ટલી પણ તમે બહુ સ્ટ્રોંગ થાઓ છો. તમે સવારમાં ઉઠીને એક્સરસાઇઝ કરો છો કે રનિંગ કરો છો કે તમે કંઈ પણ કરો છો ને, એનાથી તમારો પૂરો દિવસ બહુ મોટિવેટેડ જાય છે, તમને પોઝિટિવ થોટ્સ આવે છે, પ્લસ તમને ખુદને એવું ફીલ થાય છે કે હું કંઈ આગળ વધું કે આગળ કરું. અને હમણાં જે આપણું સમય ચાલી રહ્યો છે તે કોમ્પિટિશનનો ચાલે છે, તો બધાને આગળ વધવાની, સક્સેસ મેળવવાની બધાને તક જોઈતી હોય છે. તો હું બધાને જ આ વસ્તુ માટે કહીશ કે તમારા ઘરે જે તમારી બહેનો, તમારી માતા, તમારી ભાભી જે પણ છે, તમે બધાને મોટિવેટ કરો અને આ ક્ષેત્રમાં આગળ વધે તે બધાને હું રિક્વેસ્ટ કરીશ. ઓકે, ચોક્કસથી. યસ, હું પણ તમને એ જ કહું છું સંજય સર અને સુઝુ સર, કે કોઈ મેસેજ ટૂંકમાં જે અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડવામાં. બસ હું એટલું જ કહીશ કે દરેક માતા પિતા એવું ના સમજે કે દીકરી થઈ છે તો એને હવે કેવી રીતના એ કરવું, એ પહેલા ડર કાઢી નાખે. કારણ કે અત્યારે એવું કોઈ કામ નથી કે જે દીકરીઓ છોકરાની જેમ કમ્પેર નથી કરતી, દરેક કામ કરે છે. તો તમે એક એને વિશ્વાસ આપો અને આવી કોઈ પણ જગ્યાએ ટ્રેનિંગ થતી હોય તો ત્યાં આગળ જોડાય. અને બીજી વસ્તુ કે અત્યારે મારા છે સામાજિક કાર્યકર્તા અન્ય છે, જે સ્વેજલ વ્યાસ છે, નીરવ ઠક્કર છે, એ પોતાનું શ્રવણ સેવા ચાલુ કર્યું છે, જ્યાં બરોડાની અંદર જે પણ ગરીબ હોય, રસ્તા પર હોય, હોસ્પિટલમાં પડ્યા હોય, જે કોઈનું આગળ પાછળ હોય ના, તો એવા લોકોની 365 દિવસ જમવાનું પૂરું પાડે છે. એની સાથે કિરણભાઈ બારિયા કરીને છે, એને પણ આપણે આ સેવા સાથે જોડાયેલા છે અને એમને પણ આપણને ઘણી મોટી હેલ્પ કરી છે. અને એ પણ સમૂહ લગ્ન છેલ્લા 3-4 વર્ષથી કરે છે, બે દીકરીઓ માટે જ કરે છે. તો આ બધા પાસે મને ગર્વ છે. અને હું આ એન્કર આપણે જે હેતલ ભગત મેડમ છે, એ લોકો પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું, અને સાથે ટીમનો, નેશનલ પ્લસનો, કે અમને આ રીતને લોકો સુધી અમારું જે છે, અમારે લોકોની સામે આવું શો કરવાનું કોઈ નથી જરૂર, પણ લોકો અમારી સાથે આવું જોઈને પોતે પણ જાગૃત થાય, નાની મોટી હેલ્પ કરે લોકોને. એ મારો ઉદ્દેશ છે કે અમારું જોઈને લોકો, દરેક વ્યક્તિ નાની મોટી લોકોને હેલ્પ કરે. તમારી આજુબાજુમાં એવા કેટલા લોકો રહેતા હશે જેને ખરેખર જરૂર છે, શિક્ષણની જરૂર છે, પુસ્તકોની જરૂર છે, કે વિધવા મહિલાઓ જેને બહાર મિડલ કક્ષાના, એવા કેટલા લોકો છે જેને ખરેખર જરૂર છે, કહી નથી શકતા, પણ આપણે સમજીને એ લોકોની મદદ કરવા માટે આગળ રહેવાનું છે. ખૂબ સરસ, તમારા જે ઉદ્દેશ્ય છે, તમારા વિચારો છે એ ખૂબ સરસ. અને થેન્ક યુ સો મચ કે તમે અમને પણ અમારું નામ લીધું, એ બદલ આભાર. સાથે જ સુઝુ સર, તમે શું કહેવા માંગો? યસ મેમ, સમાજને હું છે ને એક મેસેજ આપવા ચાહું છું, વુમેન્સ હોય યા પછી મેલ હોય, ટોટલ પૂરું સમાજને, પૂરું ફેમિલીને. ઓકે, આ દુનિયાની જે સૌથી શું કહેવાય બેકાર, ગંદી જે થોટ છે, જે ડાયલોગ છે, તે છે મારી છોરિયા છોરો સે કમ હૈ ક્યા. હે ને, આપણે સાંભળ્યું છે, મારી છોરિયા છોરો સે કમ હૈ ક્યા. તો હું તમને એ કહેવા માંગુ છું કે કેમ છોરીને છોરાનું કમ્પેર કરે છે. આપણે શું કહીએ છીએ કે મારી છોકરી છોકરા કરતા કમ છે કે શું,
તો આપણી કમ્પેરિઝન જે છે ને છોકરીઓનું તે છોકરાઓ સુધી જ આપણે કરી રહ્યા છે. મતલબ કે એના કરતા આગળ તમે કશું જ નથી. Yes. તમે મેક્સિમમ શું બની શકો છો? એક છોકરો બની શકે છે. જબકી મેમે કીધું હમણાં જે સ્ટુડન્ટ છે તે કે રોશની કે છોકરીઓ જે છે છોકરાઓથી બહુ જ ફિઝિકલી અને મેન્ટલી સ્ટ્રોંગ છે. કોઈ પણ મેલની જરૂરત નથી એકચ્યુઅલી. પણ આપણી જે સોસાયટી જે છે ને તો સોસાયટીએ પહેલેથી જે વસ્તુ બનાવી દીધું છે કે છોકરીઓ જે છે ફિઝિકલ વીક હોય છે Yes. અને ક્યારે પણ નથી હોતી. નથી હોતી. ઠીક છે. અને એ જ સાયકોલોજીથી અમે લોકો ચાલી રહ્યા છે. એ જ સાયકોલોજી રિપીટ થઈને હજારો વર્ષથી આપણે એ પ્રમાણે જ કરી રહ્યા છે. જેટલા પણ લોકો મતલબ જેટલા પણ વસ્તુઓને બનાવ્યું ગોડે તેમાં બધાને સિમિલર બનાવ્યું છે. જ્યારે એક બચ્ચા જ્યારે જન્મ થાય છે તો એક છોકરો ને એક છોકરી બેઉને તમે સાથે રાખશો તો તમે ખબર પડશે કોણ વધારે હેવી છે, કોણ વધારે મતલબ કમજોર છે. નથી. Equal જ પછી હોય. આપણી જે સોસાયટી છે દિમાગમાં નાખે છે છોકરી છે ફિઝિકલી વીક હશે Yes. ફિઝિકલી વીક છે. એટલા બધા જ છોકરીઓનું કહેવા ચાહું છું કે તમે લોકો કોઈ દિવસ છોકરાનું કમ્પેર ના કરો. તમારો બહુ સારો વાળ છે, તમે વાળી જ વાળ લઈને ફરો, તમને બોયકટ નથી કરવાનું. ઓકે. Yes. અને જો નાનું વાળ કરે તો નામ બોયકટ રાખવાની જરૂરત નથી. ઠીક છે. એટલે Yes. કમ્પેરિઝન બિલકુલ છોડી દો કે બોયઝ નું કમ્પેરિઝન. યસ. હા મતલબ કે હવે સમજી લો કે જનરલી શું થાય છે ને કે આપણે અમુક જે મોડર્ન ગર્લ્સ હોય છે કે જે કહે છે કે ના અમે તો અમને સ્ટ્રોંગ જ સમજીએ છીએ. પણ જ્યારે હેવી કામ કશું કરવાનું હોય ને જો કે આ રસ્તા પર કોઈ પથ્થર છે બરાબર યા કોઈ હેવી વસ્તુ તો આપણે પહેલા છોકરાને શું કોઈ બોયઝ છે તને ઉઠાવીને આપે મને. ઠીક છે એવું થાય. તો હવે ટ્રેન્ડ એવું કરો કે કોઈ વજન વાળું વસ્તુ કોઈ છોકરાઓ ઉઠાવી રહ્યા છે તો છોકરી જઈને એવું કહે કે ભાઈ આ તમારાથી નહીં થાય હટી જાઓ હું કરીને આપું છું. યસ. તો એ થોટ લાવવું બહુ જ જરૂરી છે. ખૂબ સરસ. અને સુઝુ સર હું આપણે એટલું જ કહેવા માંગીશ અને અમારા દર્શક મિત્રોને પણ કે જે મારા વિચારો છે ને એ વિચારો તમે અહીંયા પ્રસ્તુત કરી દીધા છે. સેમ તમારો ડાયલોગ એ હતો કે મારી છોરિયા છોરો સે કમ હે ક્યા, અને મારો એટલો છે કે સ્ત્રી બની પુરુષ સમોવડી. આ જે ડાયલોગ આ સૂત્ર આપવામાં આવ્યું છે ને એના પર મને બહુ જ આમ ખટકાટ લાગતો હોય છે કે કેમ ભાઈ સ્ત્રી બની છે પુરુષ સમોવડી, એ પણ એટલી જ ઇક્વલ છે. પરંતુ આ બધા વિચારો જે તમે કીધું એ પ્રમાણે જ કે સમાજના જે થિંકિંગ છે એના લીધે આ ડાયલોગો આવી રહ્યા છે. પરંતુ જોવા જઈએ તો સ્ત્રી અને પુરુષ એ ઇક્વલ જ છે. એમાં કોઈને એકબીજાની કમ્પેરિઝન કરવાની બિલકુલ જરૂર નથી હોતી. એટલે તમે પણ જે વાત કીધી એ ખૂબ સરસ કે જે મારા મનના વિચારો તમે પ્રસ્તુત કરી દીધા છે. આ સાથે મેડમ 2 મિનિટ ખાલી એમાં એવું છે કે આ જે ટ્રેનિંગ તાલીમ લીધી છે ને ત્યાં જે પણ મોટી મહિલાઓ હતી તે અને આ વિદ્યાર્થી રોશની દવે એ લોકોએ ટીમ સાથે એક અમને રિટર્ન ગિફ્ટ પણ આપ્યું છે. એ જેના મારા નસીબની અંદર આવ્યું છે કે પ્રભુ શ્રી રામ એ લોકો રિટર્ન ગિફ્ટ આપ્યું છે. કારણ કે અમે એ લોકોને નિસ્વાર્થ ભાવે અને આ રીતે એ લોકોને ફ્રીમાં ટ્રેનિંગ આપી છે તો એ લોકોએ કંઈ જ નહીં પણ એ લોકો એક વિચારથી અમને આ રીતના આપ્યું. અને આપણે સુજુ સર છે એમના નસીબમાં એમને જે પરશુરામ જે છે એ એમને ગિફ્ટ અને એમને પોતાનો વિચાર હતો કે મને આવી રીતે કંઈક આવી મૂર્તિ લાવી છે અને આવું કંઈક મને જોઈએ છે. એમનું પહેલી પસંદ હતી એટલે એમને ઓટોમેટિકલી એ વસ્તુ મળી. અને અમારા મિત્ર છે બીજા સાથે કોચ સંજયસિંહ બારિયા એમને પણ એક ગણપતિનું એક આપણે હાથીનું એક અમને જે જોતું હતું એમને મળી ગયું છે. અને એમની દીકરી છે વૈષ્ણવી એમને પણ ગુજરાત લેવલ પર નંબર 1 છે અને ગોવામાં પણ એમને સારું એવું પ્રદર્શન કર્યું છે. તો એમની પણ દીકરીએ ખાસું એવું સારું એવું ખૂબ સરસ પ્રદર્શન કર્યું છે. બહુ ઘણી નાની છે પણ એને એટલી ઉંમરમાં જ એમની દીકરીને થોડી સારી એવી ટ્રેનિંગ આપી છે અને આજે એક સારા લેવલ પર છે. એટલે ખૂબ સરસ કહેવાય કે તમે પણ નિસ્વાર્થ ભાવે કાર્ય કરી રહ્યા છો અને આ સાથે જે તમને એ પ્રમાણેનું એઝ અ મૂર્તિ સ્વરૂપે કે પ્રતીક સ્વરૂપે તમને એનું બિરુદ પણ મળી રહ્યું છે કે જેમાં એમને દિલથી આભાર વ્યક્ત કરું છું કે આ એમના તમામ મહિલાઓ જે તાલીમો લીધી છે એના દરેક માતા પિતા જેમને અમારા પર વિશ્વાસ કર્યો છે. કારણ કે અત્યારે કોઈ પણ જગ્યા પર તમે જોવો છો કે ઘટનાઓ કેવી ઘટી રહી છે. કોઈ દીકરીને ક્યાંક મોકલવું એટલે લોકોને એકદમ થોડું લાગે કે આ જગ્યા છે કે નહીં ક્યાંક શું છે નહીં કેવી રીતના જે ટ્રેનો છે એ કેવા છે આ છે તે છે પણ એ લોકો દરેકે અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને વિશ્વાસ પણ અમે એવો અપાયો છે સામે. તો એ લોકો પણ આજે એના માતા પિતા પણ આજે ખુશ છે. અમારું ગ્રુપ છે એ પણ અમારી સાથે આજે પણ આ રીતે જોડાયેલું છે એના માતા પિતા સાથે. એટલે અમને ગર્વ થાય છે એ વસ્તુનો કે આ લોકો અમારા પર આટલો વિશ્વાસ મૂકે ને અમે પણ એમને સામે એવો આવી રીતે વિશ્વાસ આપેલો છે. અને આવી રીતે લોકો અમારા પર વિશ્વાસ રાખી મૂકે અને આગળ પણ અમે આ રીતે દીકરીઓ માટે કે સમાજ માટે નવા કાર્ય કરતા લેશું.
એટલે હું પણ યસ સોરી મેં તમને It's okay. મેઇન વસ્તુ શું છે કે જેટલા પણ બચ્ચા જે શીખવા આવ્યા ને જે સ્ટુડન્ટ્સ લોકો તે બધા અલગ અલગ એરિયાથી અલગ અલગ જાત અલગ અલગ પાત અલગ અલગ ધર્મથી આવ્યા છે Yes, તે yes. છતાં મેં બધાનું બોન્ડિંગ જે થયું ને 7 દિવસમાં એવું Equal. લાગી રહ્યા છે કે બધા વર્ષોથી એકબીજાને જાણી રહ્યા છે હમ. અને લાસ્ટમાં અમે લોકો બધું ગિફ્ટ હતું પછી આપણે બધું ફૂડ ને બધું સેશન રાખેલું તો એમ એવું લાગી રહ્યું હતું વાહ કેટલું જબરજસ્ત ઘરના એક પરિવાર તરીકે એ લોકો હવે આપતા હતા અને જ્યારે ટી શર્ટો પણ અમે આપી તો અમને એવું એ લોકો કેટલા લોકો કહેતા હતા કે સર ના તમે એટલીસ્ટ ટી શર્ટ ના તો પૈસા લઈ જ લો પણ અમે ના અમે એવું કીધું કે અમારે આપવું છે અને તમે બસ તમે આવી રીતે ટ્રેનિંગ લેતા રહો કોઈ પણ જગ્યાએ આવી રીતે કંઈક પણ થાય છે તો તમે પાછા ના પડો બસ આગળ વધતા રહો. યસ ચોક્કસથી. અંતમાં હું પણ એક મેસેજ આપવા માંગીશ કે બધા એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ કોઈ આવી ઘટના થાય તો છોકરીઓના કપડાં જવાબદાર હોય છે કે તે શોર્ટ્સ કપડાં પહેરે છે કે એ લોકોનો બિહેવિયર એવો હોય છે તો હું બધી છોકરીઓને એક મેસેજ આપવા માંગીશ કે તમારી પણ ફ્રીડમ છે. તમને બંધારણમાં સેમ રાઇટ્સ મળે છે જે છોકરાઓને પણ મળેલા છે તો તમારી ફ્રીડમને કોઈ બીજાના ઓપિનિયન માટે નહીં છોડશો. તમારી લાઈફ છે. બીજી વસ્તુ કે અમુક વાર કેવું હોય છે કે જ્યારે સમય જતો રહે તો તમને પસ્તાવાનો વારો આવે તો કહેવાય છે ને કે પસ્તાય હોત કે જબ ચીડિયા ચૂક ગઈ ખેત તો તમારી પાસે સમય છે અને ક્યારે જ એટલું લેટ નહીં થતું કે તમે એક નવી શરૂઆત ના કરી શકો તો જાગ્યા ત્યાંથી સવાર. તો હું તમને બધાને એ જ મેસેજ આપવા માંગીશ કે તમે કોઈ પણ એકેડેમી હોય કે પછી કોઈ પણ જગ્યાએ હોય પણ તમે પોતે સક્ષમ થવાનું શરૂ કરો કે જેનાથી તમે આગળ વધીને ક્યાંય તમારા પેરેન્ટ્સ માટે બોજ નહીં બનો પણ તમે તમારા ઘરને આગળ વધાવી શકો અને એમની સાથે તાલીમ લઈને અને આગળ વધીને એમને હેલ્પ કરી શકો તો જરૂરથી આગળ વધો. બસ લાસ્ટમાં 2 મિનિટ એટલું જ કહીશ કે આવી કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ લેવી એને લેજો અને જો અમારા વડોદરાની અંદર અમારા જ વિસ્તારમાં અમે જે હોરસ એકેડેમી કર્યું છે તો તમે સુજુ સર અને સંજય સરને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો અને દરેક માતા પિતાની દરેક લોકો ઇજ્જત કરે રિસ્પેક્ટ કરે અને વ્યસનોથી જે વ્યસનો કરતા હોય એ વ્યસનોથી મુક્ત રહે બસ દૂર રહે એવી મારી ઈચ્છા છે કારણ કે વ્યસન આજે જિંદગીને ખરેખર ક્યાંથી ક્યાં લઈ જાય છે જો એ વધારે પડતું થઈ જાય તો આપણું શરીર ખરાબ કરે છે અને આપણી લાઈફની અંદર જે પણ બીજું ચાલતું હોય એનું આખું બધું ચેન્જીસ આવી જાય છે તો બને ત્યાં સુધી તમે વ્યસનથી દૂર રહો અને આવું જે પણ નવું આયોજન કોઈ પણ જગ્યાએ થાય છે તો જો ડાન્સ છે તમારે ડાન્સમાં ઇન્ટરેસ્ટ છે બધી જગ્યા પર મતલબ તમે એક ઇન્ટરેસ્ટથી તમે લો અને લાઈફમાં કંઈક આગળ વધો કંઈક બનો અને માતા પિતાનું હંમેશા નામ રોશન કરતા રહો. ચોક્કસથી. એટલે આ જે તમારા જે કાર્યક્રમો હતા જે તાલીમ હતી એટલે આ બધું જ મતલબ એકદમ અદ્ભુત કાર્ય કર્યું છે વ્યક્તિથી લઈને ઉદ્દેશ્યથી લઈને અને જે વિચારો છે તમારા બધાના જ એ ખૂબ સરસ અને જે મહિલાઓ પણ જોડાય છે એ બધા પણ એટલો જ સારો અનુભવ લીધો છે. આ દરેક ટીમને તમારી બધી જ ટીમને હું અભિનંદન પાઠવું છું એ બદલ અને આવનારા દિવસોમાં પણ તમે આવી જ રીતની તાલીમ આપતા રહો એ પણ હું એક શુભેચ્છા પાઠવું છું કે તમે પણ આવી રીતે કોઈ કાર્ય કરો. અને આ સાથે જ તમામ ગેસ્ટનો ખૂબ ખૂબ આભાર કે તમે અહીં આવ્યા અને અમારા દર્શક મિત્રો સુધી ખૂબ સરસ માહિતી પહોંચાડી એ બદલ ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો આવી જ રીતે નવા કાર્યક્રમ અને દેશ દુનિયાના સમાચાર જોવા માટે આપ જોડાયેલા રહો નેશન પ્લસ ન્યૂઝની સાથે. નમસ્કાર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.